બોટાદમાં કડદાકાંડને લઈ અને રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આપણે જોયું કે હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામને ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યા છે અને હવે આ વાતને લઈ અને અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે પ્રવીણ રામ દ્વારા આપણે જોયું હતું કે ઘેડ પદયાત્રા નીકાળવામાં આવી હતી અને હવે ત્યાંથી ખેડૂતો દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલ હવાલે કરવામાં આવ્યા ત્યારથી સતત આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે, અનેક નિવેદનો સામે આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે આ વાતને લઈ અને ખેડૂતો પણ ભારે રોષમાં હોય એવું લાગી રહ્યું છે અને તંત્ર સામે અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। અને હવે ગુજરાતના ગૃહમંત્રી અને નવા બનેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે અને આપણે જોયું કે ઘેડમાં જ્યારે પાણી ભરાઈ ગયું હતું, ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, ત્યારે પ્રવીણ રામ દ્વારા ઘેડ પદયાત્રા નીકાળવામાં આવી હતી। ઘેડ જોડો પદયાત્રાને લઈ અને અનેક વાર જે છે એ પ્રવીણ રામ દ્વારા વાતો પણ કરવામાં આવી હતી ઘેડને લઈને, ઘેડના ખેડૂતોના પ્રશ્નોને લઈ અને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારે હવે ઘેડના ખેડૂત સામે આવ્યા છે અને પ્રવીણ રામને જેલ હવાલે કરાતા ભારે આક્રોશ બતાવ્યો છે। સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને ખેડૂતે શું કહ્યું એ સાંભળી લઈએ। જય જવાન જય કિસાન। હું ખેડૂત પુત્ર પ્રવીણ પટેલ દેશમાં ભારતના નાગરિકોને જે કોઈને સલામ કર્યું હોય તો માત્ર બે જ છે, એક બોર્ડર ઉપર દેશની સુરક્ષા કરતો જવાન અને આખા દેશને અનાજ પૂરું પાડનાર ખેડૂત। આ બે વ્યક્તિને આખો દેશ સલામ કરે છે। થોડાક સમય પહેલાં બોટાદમાં જે ઘટના બની, ભાજપ સરકારને કડદા લેવાની જે પ્રથા હતી તેના વિરોધમાં પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડાએ જે લડત ચલાવી, જે ખેડૂતો માટે લડત ચલાવી અને એ લડતને વેરવિખેર કરવા માટે આ ભ્રષ્ટ ભાજપ સરકારે કાવતરા રચી પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડાને ખોટા કેસમાં જેલમાં બંધ કરવામાં આવ્યા છે। તેમજ બોટાદના હળદળ ગામે ખેડૂતોના ઘરમાં ઘૂસીને પોલીસે જે અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે, તેમને લાઠીઓ વરસાવવામાં આવી છે અને 85 જેટલા ખેડૂતો ઉપર ખોટા કેસ કરીને ફિટ કરી દેવામાં આવ્યા છે। આનો અમે દરેક ખેડૂતો, ઘેડ પંથકનો ખેડૂત છું, દરેક ખેડૂતો ખુલ્લો વિરોધ કરીએ છીએ અને આ વેદનાને અમે વાચા આપીએ છીએ અને આવનારી જે દિવાળી છે તેમાં અમે કોઈ મીઠાઈ નથી ખાવાના, નથી કોઈ ફટાકડા ફોડવાના। આ અમારો ખેડૂતનો અંદરથી હૃદયપૂર્વકનો વિરોધ છે। સરકાર તંત્ર જાગે, નિર્દોષો તમામને છોડે એવી ઘેડ પંથકના ખેડૂત તરીકે અમારી માગણી છે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। અહીંયા આ ખેડૂત દ્વારા સીધા જ આક્ષેપો કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત અનેક ખેડૂતો સાથે જે છે દમન કરવામાં આવ્યું હોય, એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, એમની સામે ખોટા કેસ કરવામાં આવ્યા છે, એવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં જો પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત આજે 85 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે, એમને જો છોડવામાં નહીં આવે તો આ વાતને લઈ અને વિરોધ પણ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે। હાલ આપણે જોયું કે આ વાતને લઈ અને અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ પ્રવીણ રામ અને રાજુ કરપડાને ખોટી રીતે ખોટી એફઆઈઆર કરીને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એની સામે આપણે જોયું કે ભાજપના અનેક નેતાઓ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે એમને ખોટી રીતે નથી ફસાવવામાં આવ્યા, પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક એમના દ્વારા સોશિયલ મીડિયા થ્રુ આ બધું જે છે એ પહેલાથી જ આ વાતને લઈ અને હોબાળો કરવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બની એવું કહેવામાં આવ્યું હતું અને હવે ખેડૂતો સામે આવી રહ્યા છે અને ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાતને લઈ અને ખોટા નિવેદનો આપી અને એમને ફસાવવામાં આવ્યા છે એવી વાત કરવામાં આવી છે। હાલ ખેડૂતો પણ સામે આવી રહ્યા છે, અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।